ભરૂચમાં જ્યાં નિવૃત્ત મામલતદાર પાસેથી 30 લાખ પડાવી લેવામાં આવ્યા. આરોપીએ સીબીઆઈ અને આરબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી. 6 કરોડ 80 લાખના મની લોન્ડરિંગ કેસમાં ફસાવાની ધમકી આપી. નિવૃત્ત મામલતદારને વોટ્સએપ પર આરોપીએ દસ્તાવેજો મોકલ્યા. વિદેશમાં વસતા પરિવારની પણ ધરપકડ થશે તેવી ધમકી અપાઈ. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ કરી છે. બીજા ટ્રાયના લેટર પેડ ઉપરના બીજા ડોક્યુમેન્ટ્સ મોકલેલા, આ ભરતભાઈનું આધાર કાર્ડ મોકલેલું, ભરતભાઈનું પાન કાર્ડ મોકલેલું અને એમને વિશ્વાસમાં એવા લીધેલા કે ખરેખર એમના વિરુદ્ધમાં ગુનો જે દાખલ થયેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં. અને ત્યારબાદ એમને ડરાવીને એમને એવું કહેવામાં આવેલું કે તમારે હવે આ વિડીયો કોલ ચાલુ રાખવાનો છે, ઘરમાંથી બહાર નીકળવાનું નથી. જો ઘરમાંથી બહાર નીકળશો અને વિડીયો કોલ કટ કરશો તો તમારો ફોન તમારા બધા ફોન કટ કરી નાખવામાં આવશે અને સ્થાનિક પોલીસ તમને તાત્કાલિક ધરપકડ કરવા માટે આવશે એવી અમે અહીંયાથી વોરંટ પણ ઇસ્યુ કરી દીધેલું છે. આ રીતની એને ધમકીઓ આપેલી.